બાદમાં ટ્રાફિક નિયમો ભંગ કરનાર સામે હવે તંત્રની લાલ આંખ કરવામાં આવી રહી છે। નવરાત્રી દરમિયાન અમદાવાદ ટ્રાફિક પોલીસ અને આરટીઓએ કરી છે કાર્યવાહી। ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર 7500 થી વધુ વાહનો પર કાર્યવાહી કરી 39.75 લાખનો દંડ વસૂલ કરાયો। કુલ 980 ચલણ ઇસ્યુ કર્યા તો 370 વાહનોમાંથી બ્લેક ફિલ્મ ઉતારી દંડ ફટકાર્યો, જ્યારે 433 જેટલા વાહનો નંબર પ્લેટ વગરના ઝડપાયા છે। છેલ્લા 3 અઠવાડિયામાં ટ્રાફિક ડિપાર્ટમેન્ટ અને આરટીઓ ડિપાર્ટમેન્ટ દ્વારા જે ડ્રાઈવ કરવામાં આવેલી છે, જેમાં વિધાઉટ નંબર પ્લેટ કાળા કાચવાળા વાહનો જે ફરી રહ્યા છે, આ ઉપરાંત અન્ય ગુનાઓમાં પણ જે વાહનો ફરી રહ્યા છે ત્યાં તમામને ચલણ આપવામાં આવે છે, ડિટેન કરવામાં આવેલા છે। આવા કુલ વાહનો, કુલ ચલણ જોઈએ તો 980 ચલણ ઇસ્યુ કરવામાં આવેલા છે, જેમાં વિધાઉટ નંબર પ્લેટ છે એ 430 વાહનો છે અને બ્લેક ફિલ્મવાળા છે 370થી વધારે વાહનો છે। દ્વારકાના અરબી સમુદ્રમાં ગેરકાયદેસર ડીઝલની હેરાફેરીના રેકેટનો પર્દાફાશ થયો છે। માછીમારીની આડમાં દરિયામાં ગેરકાયદેસર રીતે ડીઝલની ખરીદી કરી અન્ય માછીમારોને વેચવામાં આવતું હતું ડીઝલ। તો સલાહ બંદરથી એસઓજીએ દરોડા પાડી બિલાલ ભાયા અને આમદ હુંદડા નામના 2 આરોપીઓને દબોચી લીધા છે। તો બંને આરોપીઓ પાસે ડીઝલ સંગ્રહ કે વેચાણની કોઈ સરકારી પરવાનગી નહોતી। પોલીસે બોટમાંથી 1,08,000ની કિંમતનો 1200 લીટર ડીઝલનો જથ્થો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તપાસના અંતે ડીઝલના સપ્લાય ચેન અને વેચાણના મૂળ અંગે થઈ શકે છે સ્ફોટક ખુલાસા। સુરેન્દ્રનગરના પૃથુગઢ ગામે ભાણેજે નિદ્રાધીન મામાની કુહાડીના ઘા ઝીકી હત્યા કરી કાઢી। મળતી માહિતી મુજબ મામાએ પોતાની પત્નીની મશ્કરી બદલ ભાણેજ રોહિત તડવીને ઠપકો આપ્યો હતો, જેના કારણે ઉશ્કેરાયેલા રોહિતે ખેતરમાં સૂતા મામાને મોતને ઘાટ ઉતાર્યો। ઘટનાના પગલે ધ્રાંગધ્રા પોલીસે હત્યાનો ગુનો નોંધીને હત્યારા ભાણેજને બોડેલી ગામ નજીકથી ઝડપી પાડ્યો છે। હાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। महिला था તેમની મશ્કરી જે છે એ આરોપી રોહિતભાઈ રણછોડભાઈ તળવીએ કરેલી હતી અને તે દરમિયાન જે મરણ જનાર છે વિક્રમભાઈ રામાભાઈ તળવી એ આ મશ્કરી કરવા બાબતે તેમને ઠપકો આપેલો હતો અને આ બાબતનું મનદુખ રાખીને જે આરોપી છે તેમણે કુહાડી દ્વારા મરણ જનારના માથાના ભાગે ગંભીર ઈજા કરેલી હતી। કારણે સારવાર દરમિયાન તારીખ 29/9/2025ના રોજ મૃત્યુ થયેલું હતું। એક પોશ વિસ્તારમાં ગુજરાત એટીએસે મોટી કાર્યવાહી કરી છે અને એક બંગલામાં ચાલતા મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે। વલસાડ એસઓજી પોલીસને સાથે રાખી ગુજરાતી એટીએસે બંગલામાંથી 5 કિલોથી વધુ માત્રામાં ડ્રગ્સ ઝડપી પાડ્યું છે અને આ સાથે જ 5 આરોપીઓની અટકાયત પણ કરવામાં આવી છે। ગુજરાત એટીએસની કાર્યવાહીને લઈ જિલ્લાભરની પોલીસ દોડતી થઈ ગઈ છે। ગુજરાત એટીએસને મળેલી બાતમીના આધારે એટીએસની ટીમે વલસાડ એસઓજી પોલીસને સાથે વાપીના ચલા વિસ્તારમાં આવેલા બંગલામાં વહેલી સવારે રેડ કરી હતી અને આ રેડ દરમિયાન આ બંગલામાંથી 5 કિલોથી વધુ માત્રામાં એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું। સાથે જ પ્રાથમિક માહિતી મુજબ આ બંગલામાંથી ડ્રગ્સ વાપી અને આસપાસના વિસ્તારમાં સપ્લાય કરવામાં આવી રહ્યું હતું। અત્યારે 5 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે, જો કે આગામી તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે। પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓનો ગુનાહિત ભૂતકાળ પણ બહાર આવી રહ્યો છે। આગામી તપાસમાં આ રેકેટનો રેલો મોટા માથા સુધી પણ પહોંચી શકે છે। વાપીના સૌથી પોશ વિસ્તાર એવા વાપી દમણ રોડ પર આવેલા આ ચલાના એક બંગલામાં વહેલી સવારે જ ગુજરાત એટીએસે રેડ કરી છે। વલસાડ જિલ્લા એસઓજી પોલીસની સાથે રાખી અને પોલીસે કરેલી આ કાર્યવાહીમાં આ બંગલામાંથી મોટી માત્રામાં છે ડ્રગ્સનો જથ્થો મળ્યો છે ને આ બંગલામાં છે એ મસ્ત મોટું છે ડ્રગ્સ રેકેટ ચલાવવામાં આવતું હોવાના અહેવાલો મળી રહ્યા છે। જોકે અત્યાર સુધી પોલીસ અને એટીએસના અધિકારીઓ ખુલીને કંઈક કહેવા તૈયાર નથી, પરંતુ મળતી માહિતી મુજબ આ બંગલામાં છેલ્લા કેટલાક સમયથી છે એમડી ડ્રગ્સનું છે સપ્લાય કરવામાં આવી રહ્યું હતું। બહારથી ડ્રગ્સ લાવી અને અહીંયાથી છે વાપી અને આસપાસના વિસ્તારમાં છે એ પહોંચાડવામાં આવી રહ્યું હતું। નામ છે મસ્ત મોટી માત્રામાં છે અહીંયા આગળ 5 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હોવાની વિગતો આવી રહી છે। અત્યારે પોલીસે છે એફએસએલ અને ડોગ સ્ક્વોડને સાથે રાખી અને આ બંગલાની અંદર તપાસ હાથ ધરવામાં આવી છે અને કેટલાક આરોપીઓની અટકાયત પણ કરવામાં આવી છે। આપણે જણાવી દઈએ કે આ બંગલો છે આ પ્રથમ વખત વિવાદમાં નથી આવ્યો, આ અગાઉ પણ આ બંગલો છે વિવાદમાં આવી ચૂક્યો છે।
અત્યાર સુધીમાં અગાઉ વાપીમાંથી એક કંપનીમાંથી એમડી ડ્રગ્સ બનાવવાનું છે રેકેટ ઝડપાયું હતું, પરંતુ આ વખતે વાપીના સૌથી પોશ વિસ્તાર એવા એક બંગલામાંથી મોટી માત્રામાં છે ડ્રગ્સ રેકેટ ઝડપાતા હવે વલસાડ જિલ્લા પોલીસની સાથે એટીએસે પણ તપાસ હાથ ધરી છે અને આગામી તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી. સાબરકાંઠામાં વધુ એક પોન્જી સ્કીમ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. હિંમતનગરમાં એઆર કન્સલ્ટન્સી દ્વારા પોન્જી સ્કીમ ચલાવવામાં આવી તો હિંમતનગરના વ્યક્તિના સ્કીમમાં 4.46 લાખ ફસાયા. સમયથી એઆર કંપનીએ પૈસા ચૂકવવાનું બંધ કર્યું અને મૂડી પર 3 થી 10% વ્યાજ વળતર આપવાની લાલચ આપવામાં આવી હતી. થોડોક સમય વળતર ચૂકવી બંધ કરી દેવામાં આવ્યું તો પોન્જી સ્કીમની ઓફિસો હિંમતનગરમાં ટપોટપ બંધ થઈ ગઈ. તો એઆર પોન્જી સ્કીમને લઈ સીઆઈડી ક્રાઇમ અને સ્થાનિક પોલીસ સામે રજૂઆત પણ કરવામાં આવી હતી. આખરે હિંમતનગર એ ડિવિઝન પોલીસે એઆર પોન્જી સ્કીમના સંચાલકો સામે ગુનો નોંધ્યો તો જીપીઆઈડી એક્ટ હેઠળ પીઆઈ પ્રકાશ ચૌધરીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અજય રજુસિંહ મકવાણા અને વનરાજ દિલીપસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાઈ તો ગત ડિસેમ્બર માસથી સંચાલકો ઓફિસ બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. એઆર ગ્રુપના સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા તો સાબરકાંઠા અને અરવલ્લી સહિત રાજ્યમાં અનેક રોકાણકારો હોવાની આશંકા છે. ફરિયાદ નોંધાતા એઆર ગ્રુપનું કરોડોનું પોન્જી સ્કીમ કૌભાંડ સામે આવવાની શક્યતા છે. સંવાદદાતા ઈશાન અમારી સાથે જોડાઈ ગયા છે. ઈશાન, પોન્જી સ્કીમનું જે આખું કૌભાંડ છે તે સામે આવ્યું છે, અત્યારે ફરિયાદ પણ નોંધવામાં આવી, શું અપડેટ? ચોક્કસ કે હિંમતનગરમાં એઆર કન્સલ્ટી દ્વારા પોન્જી સ્કીમનો જે અત્યારે હાલ ફરિયાદ નોંધવાની ચાલુ રહી છે, જેમાં 4.47 લાખ રૂપિયા ફસાયા હોવાની અત્યારે હાલ તો ફરિયાદ નોંધાઈ રહી છે. અલગ અલગ રોકાણકારો છે જે અત્યારે એ ડિવિઝન ખાતે પહોંચ્યા છે ને જે પોતાની જે રજૂઆત કરી રહ્યા છે કે જે 3 થી 5% અને 5 થી 10% જેટલા વળતર આપવાની જે વાતો કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા કેટલાય સમયથી જે એઆર કન્સલ્ટન્ટને તાળા લાગ્યા છે તેના કારણે લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે. એક પછી એક અત્યારે હાલ તો લોકો ફરિયાદ નોંધાવવા આવી રહ્યા છે. જી ઈશાન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. જોડાની સ્થિતિને લઈ વધુ ચર્ચા કરશે અમારા સહયોગી સિદ્ધાર્થ ધોળકિયા. જે મોડેલ અત્યારના આપણને બતાવી રહ્યું છે એ છે જીએફએસ વેધર મોડેલ, બરોબર. હવે અહીંયા આગળ આપ જોશો તો જે ડીપ ડિપ્રેશનની વાત આપણે કહી રહ્યા હતા એ પહેલા આ જે શક્તિ વાવાઝોડું જે નામ આવ્યું છે તે તેના માટે આવ્યું છે કારણ કે સમુદ્રની અંદર જે છે તે ડીપ ડિપ્રેશન બાદ તે વાવાઝોડું બની રહ્યું છે. હવે આ જીએફએસ વેધર મોડેલ પ્રમાણે જો આપણે જોઈએ તો જીએફએસ વેધર મોડેલ પ્રમાણે પરિસ્થિતિ એ છે કે આ તમામ જગ્યાએ આ તમામ વિસ્તારમાંથી જે આપ જોશો તો અહીંયા આ યુટર્ન મારી અને પાછું ગુજરાત તરફ જઈ રહ્યું છે. હવે સ્વાભાવિક રીતે જે વાવાઝોડા અથવા જે ડીપ ડિપ્રેશનની અસર આપણે પાછલા દિવસોમાં જોઈ છે, નવરાત્રીના કેટલાક દિવસો આપણે હેરાન થવું પડ્યું છે, તો ફરી એક વખત ચિંતાની વાત એ છે કારણ કે જો આ વાવાઝોડું જે શક્તિ નામ આપવામાં આવ્યું છે તે યુટર્ન મારે છે, જે રીતે આપ જોઈ રહ્યા છો અહીંયાથી કે યુટર્ન મારી અને ત્યારબાદ આવી રહ્યું છે, પરંતુ શક્યતાઓ છે કે જે વાવાઝોડું શક્તિ છે એ ગુજરાતમાં આવતા વાવાઝોડું ન રહે અથવા તો ડીપ ડિપ્રેશનની પરિસ્થિતિમાં જોવા મળી શકે છે. પરંતુ હજી પણ હવામાન વિભાગ તરફથી આઈએમડી તરફથી એ વાત નથી કરવામાં આવી. આઈએમડી તરફથી એ વાત ચોક્કસથી કરવામાં આવી છે કે વાવાઝોડું બની રહ્યું છે, પરંતુ એનો જે નિર્ધારિત ટ્રેક છે તે હજી સુધી એ સમગ્ર વિસ્તારમાં કહેવામાં નથી આવ્યો. હજી જે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આ જે આઈએમડી તરફથી કહેવામાં આવેલું છે તે પ્રમાણેનો રૂટ છે કે વાવાઝોડું બની રહ્યું છે. શક્તિ નામ પણ તૈયાર થઈ ગયું છે તેના માટેનું કે જે ભારતે આપવાનું હતું આ વખતે, અને આની જે અસર છે આ જે આખી લીલો ભાગ જોઈ રહ્યા છો તેનો મતલબ એ હોય છે કે આ જે આખો વાવાઝોડાનો નિર્ધારિત રૂટ નક્કી કર્યા છે તેની આજુબાજુના કોઈ પણ વિસ્તારમાં તે જઈ શકે છે. જેટલો લીલો ભાગ આપ જોઈ રહ્યા છો તેટલા લીલા ભાગમાં જોવા મળી રહ્યો. હવે અહીંયા આગળ આપ જુઓ તો સાંજ સુધીમાં જે વાવાઝોડું બનવાનું છે તે સાંજ સુધીમાં દરિયાની અંદર બનશે. 6 થી 6:30 સુધીનો સમય હોઈ શકે છે કે જ્યારે વાવાઝોડું બને, પરંતુ ત્યારબાદનો જે યુટર્ન જોવા મળી રહ્યો છે વાવાઝોડાનો કે જે ગુજરાતના વિસ્તારોને અસર કરશે તે જે છે તે જીએફએસ વેધર મોડેલ બતાવી રહ્યું છે. જેમ કે આ જીએફએસ વેધર મોડેલ આપ જુઓ કે અહીંયા આગળ જે છે તે યુટર્ન મારી રહ્યું છે, જે થોડું ઘણું બતાવવામાં આવ્યું છે આઈએમડી તરફથી, પરંતુ ત્યારબાદનો જે આખો રૂટ છે તે હજી સુધી આઈએમડી તરફથી કહેવામાં નથી આવ્યો. અહીંયા આગળ જો આ પરિસ્થિતિ થાય છે તો દિવાળીની અંદર ખેડૂતો માટે તો ચિંતા છે, પરંતુ તમામ લોકો જે દિવાળીની તૈયારીમાં હોય છે, ખાસ કરીને ગૃહિણીઓ કે જેઓને દિવાળી કામ આવી જતું હોય છે, તો તેઓને પણ હાલાકી થશે કારણ કે આ વરસાદ જે આવશે તે ન ફક્ત જો આવે છે, જો આ મોડેલ પ્રમાણે આગળ વધે છે વાવાઝોડું અથવા તો ડીપ ડિપ્રેશન બને છે
તોની વાત આપણે કરીએ તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો કે જ્યાં આગળ દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં આગળ તેની ભારે અસર થશે. ફક્ત વાત ત્યાં સુધી નથી અટકતી. તે જે આપ આ છેલ્લું બિંદુ જોઈ રહ્યા છો જાંબલી રંગનું, એ બિંદુ મધ્ય ગુજરાત સુધી પહોંચી રહ્યું છે. એટલે કે અમદાવાદના આસપાસના વિસ્તારો જે છે, સૌરાષ્ટ્રમાં તો વારો પાડી જ દેશે આ સિસ્ટમ, પરંતુ અમદાવાદમાં પણ તેની અસર જોવા મળી શકે છે. અને ત્યારબાદ આપણા કોન ઓફ અનસર્ટિનિટી જેને કહીએ છીએ, આજે એટલો પાર્ટ જે છે તે કોન ઓફ અનસર્ટિનિટી કહેવામાં આવે છે, જે થોડો ઘણો આપને જોવા મળતો હશે. એ ભાગ એ હોય છે કે તેની આસપાસના વિસ્તારમાં પણ તે ફંટાઈ શકે છે, આસપાસના વિસ્તારમાં પણ તેની અસર જે છે તે થઈ શકે છે. તો સમગ્ર ગુજરાત જે છે તે અત્યારના કોન ઓફ અનસર્ટિનિટીમાં જોવા મળી રહ્યો છે. એટલે કે અહીંયા તમામ વિસ્તારમાં તેની અસર જોવા મળી શકે છે. સાંજ સુધીમાં આ જે વિસ્તાર જે છે તે સાંજ પછીની જે પરિસ્થિતિની વાત કરીએ તો ત્યારે એક નવો રૂટ મળી શકે છે, પરંતુ સાંજ સુધીમાં વાવાઝોડું બની શકે છે, જેની સત્તાવાર જાહેરાત હાલમાં IMD તરફથી જે કરવામાં આવી છે તે પ્રમાણે કે સાંજ સુધીમાં તે વાવાઝોડું હોઈ શકે છે. રૂટ જે છે નિર્ધારિત તે કેવો હશે તે ત્યારબાદ ખ્યાલ આવશે. પરંતુ અહીંયા એ વાત સ્પષ્ટ છે કે જે રીતના ધીમે ધીમે આ વાવાઝોડું જે છે તે દરિયાની અંદર છે, તેની અસર જે છે ગુજરાતમાં માનવામાં આવી રહી છે પ્રીતિ, તો એ વાત પણ સ્પષ્ટ છે કે જો આ રૂટ પ્રમાણે તે આગળ વધે છે તો મોટાભાગના વિસ્તારમાં તે અસર કરશે. વરસાદ ગુજરાતનો વારો પાડી દેશે. અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે. સૌરાષ્ટ્ર કચ્છમાં વીજળીના કડાકા ભડાકા રહેશે. દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આગામી 3 કલાકમાં આ ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાશે. આગામી 24 કલાક વેરાવળ અને અન્ય બંદરો પર LCB 3 લાગુ અને LCS 3 લાગુ છે. ત્યારે દક્ષિણના દરિયાકાંઠે DC 1 જે સિગ્નલ છે તે પણ લગાવવામાં આવ્યું છે. માછીમારોને આગામી જે 5 દિવસ છે તેમાં દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતનો જે પશ્ચિમ વિસ્તાર છે ત્યાં આગળ વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો ઓરિસ્સા પાસે ડિપ્રેશન સક્રિય થતા રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વેરાવળ અને ભરૂચ પાસે મોન્સૂન વિડ્રોઅલ લાઇન પણ પહોંચી ગઈ છે. डीप डिप्रेशन अभी नॉर्थ ईस्ट अरेबियन सी के ऊपर परसिस्ट कर रहा है. इसका मूवमेंट जो है नॉर्थ वेस्टवर्ड है. इसका जो पोजीशन है अभी लैटिट्यूड है 21.5 डिग्री नॉर्थ और लॉन्गिट्यूड है 67.0 डिग्री ईस्ट, जो कि पोरबंदर से वेस्टवर्ड डायरेक्शन में 280 किलोमीटर वेस्ट में है. इसका जो मूवमेंट है वेस्ट नॉर्थ वेस्टवर्ड रहेगा एंड फर्दर इट विल इंटेंसिफाई इनटू साइक्लोनिक स्टॉर्म ड्यूरिंग द नेक्स्ट 3 आवर. इसके बाद देयर आफ्टर इट विल लाइकली टू मूव नियरली वेस्टवर्ड, देन वेस्ट साउथ वेस्टवर्ड एंड इंटेंसिफाई फर्दर इनटू सिवियर साइक्लोनिक स्टॉर्म ड्यूरिंग द नेक्स्ट. વડોદરાના વ્યારા જૂથ ગ્રામ પંચાયતમાં હોબાળો સર્જાયો. 3 કલાકથી બેઠેલા ગ્રામજનો અધિકારી નહીં આવતા કંટાળી ગયા. તો ગ્રામ સભામાં તાલુકા કક્ષાએથી અને મામલતદાર કક્ષાએથી કોઈ અધિકારી ફરક્યા નહીં. અધિકારીઓ બેજવાબદાર બનતા ગ્રામજનો અકળાઈ ગયા હતા. તો અધિકારીઓ નહીં આવતા ગ્રામ સભામાંથી ગ્રામજનોએ વોકઆઉટ કર્યું હતું. ગામના પડતર પ્રશ્નોની ચર્ચા અધૂરી રહેતા ગ્રામજનો રોષે ભરાઈ ગયા હતા. ગ્રામજનોએ ગ્રામ પંચાયતની બહાર હોબાળો મચાવ્યો. વહીવટીતંત્રના અડધડ આયોજનના કારણે ગામ લોકોની રજૂઆત અધૂરી રહી. તો 2 ઓક્ટોબરે કર્યું હતું ગ્રામસભાનું આયોજન. મામલતદાર શ્રી કે ટીડીઓ શ્રીએ કોઈ અહીંયા તાલુકાની માહિતી કોઈ નોડલ ઓફિસર કે કોઈ અહીંયા તાલુકા લેવલનો માણસ આવ્યો નથી હાજર. ગ્રામજનો બધા અહીં હાજર છે અને ગ્રામ સભા કરવા બધા સારી રીતે પહેલેથી આવે જ છે અને ગ્રામ સભા થાય જ છે. અને આજે એક આ લોકોના મુદ્દા છે ખરેખર સાચા છે. ગોચરના દબાણના છે, નહેરોના દબાણના છે, બીજા પ્રશ્નો છે વિકાસના. તો એ લોકોને રજૂઆત કરવી હોય તો તાલુકા લેવલનો જે માણસ આવે અને એઓ સાંભળે ને એ રજૂઆત ઉપર જાય એવી આ લોકો ગ્રામજનોની રજૂઆત છે. 2 ઓક્ટોબરના રોજ વ્યારા ગ્રામ પંચાયત ખાતે ગ્રામ સભાનું આયોજન કર્યું હતું, પણ ઉપલી કક્ષાએથી કોઈ હાજર રહેલ નથી, જેથી આ ગામ લોકોએ વોકઆઉટ કરેલ છે. જિલ્લા કક્ષાએથી જે અધિકારીને મૂકવામાં આવ્યા હતા કરણ પટેલ કરીને, એ અહીં આવ્યા નહીં. એટલે અમે એનું લિસ્ટ તલાટી પાસે માગ્યું. તલાટીએ લિસ્ટ આપ્યું. એમાં એનો નંબર હતો. એ મોબાઈલ નંબર પર મેં ફોન કર્યો. અમે મેલાભાઈને અમે બધા ગામના ગ્રામજનોએ ફોન કર્યો. તો એને ફોનની અંદર મારી જોડે એવી વાત કરી
કે મારી બદલી કલેક્ટર કચેરી થઈ ગઈ છે. તો મેં કહું શું તમે તમને સાહેબ ત્યાં કે મને ઓર્ડર કોઈ જાતનો મળ્યો નથી કે હા કે સરકારી અધિકારી તરીકે તાલુકા પંચાયત તરફથી કે મામલતદાર કચેરી તરફથી કોઈ પણ અધિકારી અહીંયા ગ્રામ સભામાં હાજર રહેલ નથી.